દર્શક મિત્રો, જે એક દુહો છે કે ધરાવીણ ધાન ન નીપજે કુડવીન માડું ન હોય, નીપજે જેહલ જખરો એનીમાં ઓથલ પદમણી હોય. જે ધરામાં ભજન સેવા જે કંઈ ધરબાયેલું ભક્તિ એ ભૂમિ એટલે ઘેડ વિસ્તારનું મયારી ગામ. મેં આ પહેલાં પણ 8 દિવસ પહેલાં મેં એક વિડીયો શેર કરેલ છે. જે અમારા મયારી ઘેડ ગામના નવયુવાનો કે જે ગલ્લુ ભોજન એટલે કૂતરાઓ માટે જે લાડવા ખીરો ચોખા, તો આજે એક નવી આઈટમ અમારા નવયુવાનો બનાવે છે અને એ આઈટમ છે દૂધપાક. દર્શક મિત્રો, જો અમારા યુવાનો આજે બે ટોપ મિલ્યા અને શોકની વચ્ચે જે અમારા યુવાન મિત્રો કૂતરાઓ માટે દૂધપાક બનાવે છે. દર્શક મિત્રો જોઈ લો, આ લાઈવ દૂધપાક બને અને દરેક હિમમાં, જે મેં આગલા વિડીયામાં પણ વાત કરી હતી કે અમારે 3 હિમ છે મયારીમાં, જે 3 હિમ તો 8-8 કિલોમીટર થાય. જે છાતી સુધી પાણી હોય અને એ પાણીમાં ઉતરી અને અમારા યુવાનો પૂરમાં પણ ગલ્લુ ભોજન હિમની અંદર કરાવવા જાય છે. અને વરાપ નીકળે એટલે મોટરસાઇકલ લઈ અને દરેક હિમમાં અમારા આ યુવાનો જે છે નવલોહિયા, એ દરેક યુવાનો જે અમારી આ સેવાકીય પ્રવૃત્તિ છે, આ વસ્તુ છે ને દર્શક મિત્રો, એ અમારા મયારી ઘેડની અંદર જ થાય. કારણ કે 8 દિવસે અને 8 દિવસે જે ગલ્લુ ભોજન કરાવે છે અમારા યુવાનો, પાછો ક્યાંય પણ ફાળો કરવા જવાનું નહીં. કોઈને દેવા હોય તો અહીંયા આવીને દઈ જાય ને કે પોતાના ખિસ્સામાંથી જે 8-10 યુવાનો છે એ અઠવાડિયે ને અઠવાડિયે. એટલે આગળ પણ મેં વાત કરી. તો દર્શક મિત્રો, જે આ હું તમને લાઈવ બતાવું, આ દૂધપાક છે, 2 ટોપ છે, એક આ ટોપ છે અને દર્શક મિત્રો, જે આ 2 ટોપ છે એમાં 80 લીટર દૂધ અમારા નવયુવાનો મયારી ઘેડાના લઈ આવ્યા અને 80 લીટર દૂધમાંથી જે રબડી દૂધપાક બનાવે છે, જોઈ લો. તો દર્શક મિત્રો, જો હવે અમારા દૂધપાકની અંદર અમારા યુવાનો ખાંડ નાખે. અને એક મને અમારા યુવાન મિત્રોએ એક વાત કરી કે જે કહેવત છે કે કૂતરાના ક્રમમાં દૂધપાક ન હોય, પણ અમારા મયારીના યુવાનોએ કૂતરાઓને દૂધપાક ખવડાવ્યો હોય કે કૂતરાઓના ક્રમમાં દૂધપાક હોય, શું કામ ન હોય? તો જો અત્યારે દૂધપાકની અંદર અમારા યુવાનો ખાંડ નાખે છે અને કૂતરાના ક્રમમાં દૂધપાક કે આપણે હોય, શું કામ ન હોય? આ કહેવતને આપણે કે સાર્થક કરવાની છે. જો અમારા યુવાનો ટોપમાં અત્યારે ખાંડ નાખે છે. તો આ એક સેવાકીય પ્રવૃત્તિ અમારા ગામની અંદર, મયારી ગામની અંદર 8 દિવસે અને 8 દિવસે આ ગલ્લુ ભોજન કૂતરાઓને મિષ્ટાન ખવડાવે છે. તો દર્શક મિત્રો, આજે અમારા મયારીના જે યુવાનો જે એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એમાંથી આપણે પોલાભાઈ ઓડેદરાને આપણે મળીએ. ભાઈ પોલાભાઈ, જે આ તમે સેવાકીય પ્રવૃત્તિ કરો છો, બરાબર, એ કેટલા દિવસે કરો? અમે 5-7 દિવસે કરીએ મલદેભાઈ. આ અમારું 20મું છે. અવારના વર્ષમાં 20મો પ્રોગ્રામ છે. 20મી વખત કરીએ ગલ્લુ ભોજન. હા. શીરો કરીએ, લાડવા કરીએ, રોટલા કરીએ, અલગ અલગ વસ્તુ વરે ફેરે બનાવીએ. આજે અમારા યુવાનો બધા બેઠા હતા તો કે કૂતરાના ભાગમાં દૂધપાક ન હોય કરમમાં, તો આજે મમ્મી કે દૂધપાક જ બનાવીએ આપણે. વાહ વાહ. ભલે ખર્ચો થાય, દેવા વાળા દેશ દાતાશ્રીની કોઈ કઈ નથી. અને અમારા ગામમાં
બહુ હાલે સારી રીતે અમારા ગામનો સપોર્ટ સારો છે. વાહ ભાઈ વાહ. મયારીની અંદર તો સેવા બધાને ખબર જ છે. વાહ વાહ. ચાલુ જ હોય, કોઈ ખેતર જતો હોય તો હાથમાં રોટલા હોય જ એને. વાહ વાહ. એવી રીતનું આજે દૂધ પાકનું આયોજન કરેલ છે. 80 લીટર દૂધ છે. વાહ ભાઈ વાહ. એમાં એવું નહીં કે નકરા ચોખ્ખો નાખવો એવું નથી. ખાલી 8 કિલો ચોખા નાખ્યા. વાહ ભાઈ વાહ. બાકી એવું નથી કે નકરો ચોખ્ખો જ ખવડાવવો આપણે ગલું નહીં. 80 લીટર દૂધમાં 8 કિલો ચોખા નાખ્યા ખાલી. અને સારી રીતે ખવડાવવું. વાહ વાહ વાહ. સવારનો એને દૂધ લીધેલ છે. આપણા સમાજની અંદર મોટું ફેસ છે ના 2 કન્યા અમે અત્યાર સુધી મૂકી આવ્યા હતા. વાહ વાહ. એ સેવાનો લાભ સારો છે ગામની. ને બાકી તો યુવાનો મલદેભાઈ છે, ગામના માણસોનો સપોર્ટ સારો છે અમારે. આપણા ગામમાં તો સારું જ હોય. બરાબર. તો હવે પોલાભાઈ, જે તમે આ ફાળાની વાત કરી, તમે ફાળો કરવા જાવ કે અહીં આવીને દઈ જાવ? ના, કરવા કોઈનો, માગવાનું કોઈનો નહીં. સૌની ઈચ્છા પ્રમાણે દઈ જાય યુવાનો. આજે આમાં અમારે એક તરખાઈને પૂજા હતા ને 1000 રૂપિયો છે આમાં અમારે. વાહ વાહ વાહ. તરખાઈ થઈને ઈચ્છા થઈને હમણાં ફોન આવ્યો હતો કે પાછા આગલી વખતે મારા લખી નાખજો. વાહ વાહ વાહ. એટલે અમારે સપોર્ટ ઘણા માણસોનો છે. અમે આ યુવાનો બધા કોઈ આપે તો ઠીક છે ને, તો બધા હોન રીતિ કરી લઈએ. વાહ વાહ. અને હવે આના પછીનો લાડવા કરવાના છે. એ પણ લાડવા પીંડિયા કૂટડે ને તરે ને કૂટડે ને પછી કાયદેસર કરવાના છે. વાહ વાહ વાહ. અને એના પછી અમારો વિચાર એવો છે કે બાજરાના 2 કટા લઈ લેવા ને અમારે બાયુ બીનું કે અમે રોટલા ઘડે દઈશું. વાહ ભાઈ વાહ. તો 3-4 દી 100 રોટલા ઘડી નાખવાના. વાહ. એવી રીતનું આપણે આયોજન હજી આગળનો વિચાર આજે કરેલ છે છોકરાએ. એટલે કામ સારું છે. બરાબર. હા. અને આજ તો દૂધપાક કરાવે નાખીએ આપણે, ખવડાવીએ પ્રેમથી એની. અને કરમ કરીએ થોડા ટીકામાં. મયારીની ધરતી ઉપર તો મલદેભાઈ તમને ખબર છે. ના, સેવાકીય પ્રવૃત્તિ ચાલુ જ હોય. સતસુરાનું ગામ છે. નેરુ બાપો, હૈના બાપો, મલદેવ બાપા. વાહ બધું આ બધું ચાલુ જ રહેવાનું છે. આ ગામમાં બંધ રહે નહીં. આ ગામમાં કોઈ માગણ ભૂખું નથી જતું ને પૂછ્યા તો ક્યાંથી પૂછ્યા જ રહી કોઈ. વાહ વાહ વાહ. કોઈ ભૂખું નથી જતું. તો દર્શક મિત્રો, જે પોલાભાઈ ઓડેદરાએ વાત કરી કે ભાઈ તરખાઈથી એક પૂંજા બાપાએ પૈસા મોકલ્યા હતા, એ પણ મૂળ મયારીના. પૂંજાભાઈ પરમાર, પૂંજાભાઈ મયારિયા, એ પણ મયારીના છે. એટલે એના એ બ્લડમાં હોય સેવાકીય પ્રવૃત્તિ થોડીક. તો જે આગળ પોલાભાઈએ વાત કરી કે જે અમારું આખું યુવક મંડળ છે, જે યુવાનો છે, એ યુવાનો અઠવાડિયું થાય એટલે એને ચિંતા થાય કે આ વખતે કયો ખોરાક આપણે દેવું, હું મિષ્ટાનમાં શું દેવું. તો દર્શક મિત્રો, આજે જે અમારા યુવાનો છે મયારી ગામના, મેં આગળ એ વાત કરી કે એ દૂધપાકનો પ્રોગ્રામ કર્યો છે કૂતરાઓ માટે, તો ધન્યવાદની પાત્ર છે મિત્રો. જે દર્શક મિત્રો, જે અમારા દાતા છે ને, એ ખાલી દાતા નથી, પાછા તન મન ધનથી જો સેવા પણ કરે છે. દૂધપાક બનાવે અમારા દાતાઓ. દર્શક મિત્રો, તો દેવું દોયલું છે, પણ તન મન અને ધન જે સેવાકીય પ્રવૃત્તિ એ આ મારા મયારી ઘેડ ગામના યુવાનો કરી શકે. હલાઈ એનો પછી પાસે ઓલા પાસે વાંસો
કરી કે આ ધરતીમાં કાંઈક ધરબાયેલું કે ભક્તિ સુરવીરતા દાતારી પણ તન મન અને ધનથી જે લોકો સેવા કરે છે પણ એકલા ધનથી નથી થતી, એકલા પૈસાથી નથી થતી. પૈસા દેવાવાળા ઘણા છે પણ જે તનથી અને મનથી જે અમારા યુવાનો છે જે અઠવાડિયે ને અઠવાડિયે અલગ અલગ મિષ્ટાન બનાવે, તો પૈસાથી કાંઈ નથી થતું પણ જે પોતાની મહેનત છે યુવાનોની એ એક રંગ લાવે અમારા દર્શક મિત્રો. અને આગલા વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે સંત સુરાની ભૂમિ એટલે મેરુ બાપા, ભેન્યા બાપા, મેરામણ બાપા, કોતરીયાય અમારે બે હિમુમાં જાઓ તો માં ભગવતી ભેડિયાવાળી, નવલાખ લોબડિયાળી, માં શક્તિ કમિયાઈનું મંદિર છે અહીંયા. તો અહીંયા વિરદાસ બાપુ થઈ ગયા જે ઘેરની લાજ જમાડી હતી, કાંધલજી ભગત. એટલે અહીંયા તો મિત્રો આ નવી નવાઈના જ અમારા યુવાનો કરતા, કારણ કે એના લોહીમાં છે આ, ને અમારા આ વસ્તુ મયારીમાં જ થાય જશે. તો પાછા આગલા વિડીયોમાં પાછા મળી હું, ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે, મળી હું એકબીજાને ગામ ગઈએ, મેકરણ કે એક દી નહીં મળીએ, જે દી આ ધરતી જગ ગઈ. જય કમિયા.